પણ પ્રકૃતિનું જે આખે આખું અનુક્રમિકા હતી એને આપણે ખોરંભે ચડાવી દીધી. આપણે એટલે કોણે? આપણે એટલે તંત્ર. એ દોઢ ડાયું તંત્ર. ડાયું તંત્ર હોત તો સારું, તો આ દોઢ ડાયું તંત્ર છે. અને જે ડિપાર્ટમેન્ટને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, ખરેખર તો જંગલ ખાતું કહીએ છીએ, વાસ્તવમાં એ જંગલી ખાતા જેવું એનું કામકાજ છે. એટલે આ ડખે ચડ્યું છે. હવે કઈ રીતે એ હું તમને કહું. વાસ્તવમાં સિંહની પ્રકૃતિ ક્યારેય આપણા જેવા લોકોને, એટલે એ માનવ ભક્ષી તો બને ત્યાં સુધી થતો જ નથી. તમારી જાણ ખાતર અગાઉના જમાનામાં જે સાસણ પંથક જે છે, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, અમરેલી પંથક, સાસણ, ગીર, આ બધો જે ગર વિસ્તાર, ગર એટલે ગીર, ગીર જંગલ વિસ્તાર જે છે એની અંદર નેહડા હતા. નેસડા માલધારીઓના આજે છે, પણ હવે ગણ્યા ગાંઠા છે. અને કેટલો સમય છે એ રાજા રામ જાણે. એ નેહડા જે હતા પશુપાલકોના, જે કેટલી ભેંસો ને ગાયો રાખતા, મોટા ભાગની ભેંસો. તો તમારી જાણ ખાતર એ જયારે એ ઢોર ચરાવવા જાય ને નેહડાના માલધારીઓ, એમાંથી ઢોર થોડાક આમ દૂર સુદૂર જાય તો સિંહનું તો એ પોતાનું વતન હતું એમ કે તો ચાલે છે. એટલે એ નાના પાડરડા હોય કે ગાય હોય કે ભેંસ હોય કે એને ફાડી ખાતા.